નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ઉનાળુ વેકેશનની જે છે એ જાહેરાત કરી નાખવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશન જે છે એ કઈ તારીખથી શરૂ થશે અને કઈ તારીખે પૂરું થશે. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે તમને કેટલા દિવસનું ઉનાળુ વેકેશન જે છે એ આપવામાં આવશે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, શાળા અને કોલેજમાં ઉનાળુ વેકેશનની જાહેરાત. માત્ર આટલા જ દિવસનું ઉનાળુ વેકેશન. એચએનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, જે આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ બહાર પાડવામાં આવેલું છે અને એની અંદર ઉનાળુ વેકેશન વિશે જે છે એ વાત કરવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો, એ લખે છે જે ઉનાળુ વેકેશન છે એ તારીખ 5/5/2025 ના રોજથી શરૂ થશે અને 8/6/2025 ના રોજ પૂરું થશે. અને કેટલા દિવસ રહેશે? 35 દિવસનું જે છે એ ઉનાળુ વેકેશન તમને મળવાપાત્ર રહેશે. તો તમારું જે ઉનાળુ વેકેશન છે 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે તારીખ 5/5/2025 ના રોજથી શરૂ થશે અને જે તમારું ઉનાળુ વેકેશન જે છે એ 35 દિવસ જે છે એ ચાલશે, એટલે કે 8/6/2025 ના રોજથી પૂરું થશે. અને તમારું જે નવું શૈક્ષણિક સત્ર છે વર્ષ 2025-26 એ જે છે એ 9/6/2025 ના રોજથી શરૂ કરવામાં આવશે. તમે જોઈ શકો છો, ઉનાળુ વેકેશન જે છે એની અંદર તમને 35 દિવસની રજા જે છે એ મળવાપાત્ર રહેશે. અહીંયા તમામ વિગતો જે છે એ નીચે પણ આપવામાં આવેલી છે. ઉનાળુ વેકેશન રિલેટેડ તમે જોઈ શકો છો, મે મહિનાની અંદર તમારું 5/5/2025 ના રોજથી ઉનાળુ વેકેશન શરૂ થશે, એટલે કે તમને 27 દિવસ ઉનાળુ વેકેશન મે મહિનામાં મળશે અને 8 દિવસ ઉનાળુ વેકેશનના જે છે એ તમારા જૂન મહિનાની અંદર રહેશે. મે અને જૂન 2025 ની અંદર તમારું જે છે એ 35 દિવસનું દિવાળી વેકેશન રહેશે. તો મિત્રો, આ તો આજનો વિડીયો, જેની અંદર આપણે શાળાના વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશન કેટલા દિવસનું રહેશે એના વિશે વાત કરી છે. કોલેજના વિદ્યાર્થીઓ માટે આ માહિતી જે છે એ થોડી અલગ હોય છે, તો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. કોલેજના વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશન કેટલું રહેશે એના વિશેની માહિતી હું તમને આગળના વિડીયોની અંદર આપી દઈશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.